નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર વિકલનની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે વ્યાખ્યાની મદદથી વિકલન અને પ્રમાણિત સ્વરૂપ દ્વારા વિકલન કેવી રીતે મેળવાય તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે વાત કરીએ તો મિત્રો વિકલન માટેના અગત્યના નિયમોનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ એના દાખલાની વાત કરીશું. તો વિકલન માટેના નિયમોની વાત કરીએ તો કુલ 4 નિયમો આપણે ભણવાના છે. સૌથી પહેલો નિયમ છે સરવાળા અને બાદબાકીનો નિયમ. બીજો નિયમ ભણવાનો છે ગુણાકારનો નિયમ. ત્રીજો નિયમ છે ભાગાકારનો નિયમ અને ચોથો નિયમ છે સાંકળનો નિયમ. ટોટલ કેટલા નિયમ ભણવાના છે? 4. તો પહેલા વાત કરીએ સરવાળા બાદબાકીનો નિયમ. તો બે પદ આપ્યા હોય એમાં y બરાબર u પ્લસ માઇનસ v હોય. પ્લસ હોય તો સરવાળાનો નિયમ કહેવાય, બાદબાકી હોય તો માઇનસ નો નિયમ કહેવાય. તો અહીંયા વિકલન ગણવા માટેનું સૂત્ર થશે dy upon dx બરાબર du upon dx પ્લસ માઇનસ. સરવાળાનો નિયમ લાગુ પડતો હોય તો પ્લસ લગાવવાનો, બાદબાકીનો નિયમ લાગુ પડતો હોય તો માઇનસ લગાવવાનો, અને dv upon dx. સરવાળા બાદબાકીનો નિયમ શું છે ફરી વખત જોઈ લો તો dy upon dx બરાબર du upon dx પ્લસ માઇનસ dv upon dx. બીજો નિયમ છે ગુણાકારનો નિયમ. એટલે બે સંખ્યાની વચ્ચે ગુણાકાર આપેલો હોય તો y બરાબર u into v હોય. તો આવા સંજોગોમાં સૂત્ર લખવાનું છે dy upon dx બરાબર u into dv upon dx પ્લસ v into du upon dx. ધ્યાનથી જોજો મિત્રો, ગુણાકારના નિયમનું સૂત્ર dy upon dx બરાબર u into dv upon dx પ્લસ v into du upon dx. જેને ગુજરાતીમાં કેવું હોય એવું કહેવાય પ્રથમ પદ, u એટલે પ્રથમ પદ, into dv upon dx એટલે બીજા પદનું વિકલન. પ્રથમ પદ ગુણ્યા બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ ગુણ્યા પ્રથમ પદનું વિકલન. ગુણાકારનો નિયમ dy upon dx બરાબર u into dv upon dx પ્લસ v into du upon dx. એટલે કહીએ તો પ્રથમ પદ ગુણ્યા બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ ગુણ્યા પ્રથમ પદનું વિકલન. ત્રીજું છે ભાગાકારનો નિયમ. તો y બરાબર u upon v હોય. y બરાબર શું હોય? u upon v હોય. તો આવા સંજોગોમાં એનું વિકલનનું સૂત્ર છે, ધ્યાનથી જોજો, dy upon dx બરાબર પેલા છેદ લખવાનો, છેદમાં લખવાનું v સ્ક્વેર. શું લખવાનું? v સ્ક્વેર. અંશમાં લખવાનું v into du upon dx. ભાગાકારનું નિયમ છે એટલે બાદબાકી લાગુ પડશે. તો u into dv upon dx. ભાગાકારના નિયમનું સૂત્ર શું જુઓ તો dy upon dx બરાબર v into du upon dx માઇનસ u into dv upon dx છેદમાં v સ્ક્વેર. ગુજરાતીમાં એવું કહેવાય કે બીજું પદ ગુણ્યા પ્રથમ પદનું વિકલન માઇનસ પ્રથમ પદ ગુણ્યા બીજા પદનું વિકલન છેદમાં બીજા પદનો વર્ગ. ત્યાર પછી ચોથો નિયમ છે સાંકળનો નિયમ. તો એમાં એવું આવશે, જોજો, જો y એ u નું વિધેય અને u એ x નું વિધેય હોય, એટલે કે જ્યારે રકમમાં વિકલન ગણવા માટે ઘાત મોટી આપેલી હોય તો એવા સંજોગોમાં તમે u ધારશો તો સાંકળના નિયમ મુજબનું સૂત્ર થશે dy upon dx બરાબર
ડીવાય અપોન ડીયુ, વાય એ યુ નું વિધેય એટલે વાય અને અંશમાં યુ છેદમાં ગુણ્યા યુ એ એક્સ નું વિધેય તો ડીયુ અપોન ડીએક્સ. સાંકળનો નિયમ શું છે જોજો, ડીવાય અપોન ડીએક્સ બરાબર ડીવાય અપોન ડીયુ ગુણ્યા ડીયુ અપોન ડીએક્સ. આ થઈ ગયા 4 નિયમો. ફરી વખત સમજીએ. સરવાળા બાદબાકીનો નિયમ તો y બરાબર u પ્લસ માઇનસ વી. તો સૂત્ર લખવાનું ડીવાય અપોન ડીએક્સ બરાબર ડીયુ અપોન ડીએક્સ પ્લસ માઇનસ ડીવી અપોન ડીએક્સ. ત્યાર પછી છે ગુણાકારનો નિયમ. તો મિત્રો એમાં આપેલું હોય y બરાબર u ઇન્ટુ વી. તો સૂત્ર મૂકવાનું ડીવાય અપોન ડીએક્સ બરાબર u ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ પ્લસ વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ. ભાગાકારનો નિયમ તો y બરાબર u અપોન વી હોય તો સૂત્ર છે ડીવાય અપોન ડીએક્સ બરાબર વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ માઇનસ u ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ છેદમાં વી સ્ક્વેર. સાંકળનો નિયમ છે y એ u નું વિધેય, u એ x નું વિધેય તો ડીવાય અપોન ડીએક્સ બરાબર ડીવાય અપોન ડીયુ ગુણ્યા ડીયુ અપોન ડીએક્સ. ચલો ત્યાર પછી હવે એના આપણે દાખલાની વાત કરીએ, અભ્યાસ કરીએ દાખલાનો, જેના માટે આપણે જોઈશું આજે વિભાગ ડી માં દાખલા નંબર 6. વિભાગ ડી ની અંદર દાખલા નંબર 6 ની રકમનો અભ્યાસ કરીએ. y બરાબર કૌંસમાં 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2, બીજા કૌંસમાં છે 3x પ્લસ 2 ની સાપેક્ષ x ની સાપેક્ષ વિકલિત મેળવો. વિકલિત એટલે વિકલન ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો તમે જો અહીંયા બે કૌંસની વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે કયો નિયમ લાગુ પડશે એમ કહેવાય, તો કે ગુણાકારનો નિયમ લાગુ પડશે એમ કહેવાય. ગુણાકારના નિયમમાં જે પહેલો કૌંસ છે એને u કહીશું, 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2. બીજા કૌંસને v કહેવાય, 3x પ્લસ 2. તો સૌથી પહેલા કામ કરવાનું બંને કૌંસનું વિકલન એટલે કે u અને v નું વિકલન મેળવી લેવાનું. તો પહેલા du અપોન dx કરીશું. u છે એટલે શું, du અપોન dx 3 ઇન્ટુ 2 x ની ઘાતમાં 2 માઇનસ 1 પ્લસ 4 x નું વિકલન 1 2 નું વિકલન 0. તો શું થશે જવાબ, dy અપોન dx 3 દુ 6 x 2 માઇનસ 1 એટલે 1 નો લખું તો ચાલે પ્લસ 4 0 પણ નો લખીએ તો ચાલે. હવે બીજું ગણીએ dv અપોન dx. 3x નું વિકલન 3, x નું વિકલન 1 અને 2 નું વિકલન 0. તો dv અપોન dx 3 એકા 3. બંને પદના વિકલન મળી જાય એટલે મિત્રો સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર લાગુ પડશે, તો કે ગુણાકારનો નિયમ. તો y બરાબર u ઇન્ટુ v. ગુણાકારનો નિયમ શું, તો કે dy અપોન dx બરાબર u ઇન્ટુ dv અપોન dx પ્લસ v ઇન્ટુ du અપોન dx. ચલો જોજો હવે u એટલે પ્રથમ પદ. પ્રથમ પદ શું છે, તો કે પહેલા કૌંસમાં છે 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2. dv અપોન dx એટલે બીજા પદનું વિકલન કેટલું આવ્યું છે, તો કે 3. v એટલે બીજું પદ, તો બીજું પદ કેટલું છે, તો કે 3x પ્લસ 2. પછી શું છે, ઇન્ટુ du અપોન dx એટલે કે પ્રથમ પદનું વિકલન. પ્રથમ પદનું વિકલન કેટલું છે, કે 6x પ્લસ 4. પછીનું કાર્ય એકદમ સહેલું છે મિત્રો. શું કરશું હવે, કૌંસ છોડી અંદર ગુણાકાર કરીએ. 3x સ્ક્વેર ગુણ્યા 3 એટલે 9x સ્ક્વેર પ્લસ 4x ગુણ્યા 3 એટલે 4 તરી 12x
માઇનસ પ્લસ માઇનસ 3 2 6 પ્લસ 3x ગુણ્યા 6 3 ગુણ્યા 6 એટલે 6 તરી 18 x સ્ક્વેર, પછી 3x ગુણ્યા 4 એટલે 4 તરી 12x પ્લસ 2 ગુણ્યા 6 6 ગુણ્યા 2 એટલે 12x પ્લસ 4 2 8. હવે શું કરશો મિત્રો? તો ઘાતના ક્રમ મુજબ જોઈન કરી દો. 9x સ્ક્વેર પ્લસ 18x સ્ક્વેર, પછી પ્લસ 12x પ્લસ 12x પ્લસ 12x, પછી માઇનસ 6 પ્લસ 8, 9x સ્ક્વેર પ્લસ 18x સ્ક્વેર એટલે 18 વત્તા 9 કેટલા થશે? 27x સ્ક્વેર. 12 12 12 એટલે 12 તરી 36x પ્લસ, અને પછી શું થશે? માઇનસ 6 પ્લસ 8 એટલે પ્લસ 2. તો આ થઈ ગયું મિત્રો વિકલન, dy/dx નું વિકલન. ચાલો ત્યાર પછી અભ્યાસ કરીએ મિત્રો દાખલા નંબર 7. જો y બરાબર ax પ્લસ b ના છેદમાં bx પ્લસ a, કૌંસમાં એવું લખ્યું છે કે a અને b અચળ સંખ્યા છે, તો dy/dx મેળવો. તો મિત્રો અહીંયા અંશ છેદ આપ્યા છે એટલે કયો નિયમ લાગુ પડશે? તો કે ભાગાકારનો. તો સૌથી પહેલા તો અંશમાં છે ને આપણે u કહીએ પ્રથમ પદ ax પ્લસ b, છેદમાં છે અને v કહીએ બીજું પદ bx પ્લસ a. તો હવે શું કરવાનું છે? પહેલા તો એનું વિકલન મેળવી લઈએ. du/dx, ax એની જગ્યાએ a, x ની જગ્યાએ a, કારણ કે a અચળ સંખ્યા છે અને b અચળ સંખ્યા છે, એનું વિકલન 0. તો du/dx a ગુણ્યા 1 એટલે થશે a. ચલો બાજુમાં ગણીએ બીજું પદ. બીજા પદનું વિકલન એટલે dv/dx, bx નું વિકલન b અને x નું વિકલન 1, એ અચળ સંખ્યાનું વિકલન 0. તો dv/dx b ગુણ્યા 1 એટલે b. તો હવે ભાગાકારનો નિયમ મૂકીએ તો y બરાબર u/v, dy/dx. ભાગાકારનું સૂત્ર લખવા માટે પહેલા છેદમાં લખીએ v સ્ક્વેર, તો અંશમાં થશે v ઇન્ટુ du/dx માઇનસ u ઇન્ટુ dv/dx. તો હવે મિત્રો સાદુરૂપ આપવાનું છે કિંમત મૂકીને. તો પહેલા કિંમત મૂકીએ v એટલે બીજું પદ શું છે? bx પ્લસ a ઇન્ટુ du/dx એટલે પ્રથમ પદનું વિકલન. પ્રથમ પદનું વિકલન કેટલું છે જુઓ તો કે a માઇનસ u એટલે પ્રથમ પદ ax પ્લસ b, અને dv/dx એટલે બીજા પદનું વિકલન છે b, છેદમાં v સ્ક્વેર એટલે બીજું પદ શું છે? તો કે bx પ્લસ a નો વર્ગ. ચલો હવે ગણીએ તો કૌંસ છોડી સાદુરૂપ આપીશું. bx ગુણ્યા a એટલે શું થશે? abx પ્લસ a ગુણ્યા a એટલે a સ્ક્વેર. પછી શું થશે જુઓ તો મિત્રો, વચ્ચે ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ ax ગુણ્યા b એટલે શું થશે? abx, માઇનસ પ્લસ માઇનસ b ગુણ્યા b એટલે b સ્ક્વેર, છેદમાં bx પ્લસ a નો વર્ગ. હવે વાત કરીએ મિત્રો તો પ્લસ abx માઇનસ abx કેન્સલ થઈ ગયા, તો આપણી પાસે હવે શું વધે છે જો તો અંશમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને છેદમાં શું વધે છે જો તો bx પ્લસ a નો વર્ગ. તો આપણું આ વિકલન મળ્યું dy/dx બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, છેદમાં
bx પ્લસ એનો વર્ગ. તો મિત્રો આપણે આજે ગુણાકાર અને ભાગાકારની નિયમનો બંનેના એક એક દાખલાનો અભ્યાસ કર્યો છે. હજી એના દાખલા બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે. આજે આપણે જે દાખલા ગણ્યા એની જેવા દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 9 છે. તો આ ઉદાહરણ આપણે સ્વપ્રયત્ને ગણી લઈશું અને સાથે સાથે ગણાવેલ દાખલાનો અભ્યાસ કરીશું. આભાર.